ગુજરાતીઓ માટે ઉદયપુર ઓક્ટોબર થી માર્ચ સુધી બેસ્ટ છે. વાતાવરણ એકદમ પરફેક્ટ, ના ગરમીની ટેન્શન ના ઠંડીની પરેશાની, અને માત્ર વાતાવરણ જ નહીં, તહેવારો અને ઓલ્ડ સિટી માર્કેટની શોપિંગ પણ ફેમિલી ટ્રેવલિંગ માટે એકદમ પરફેક્ટ છે. તમે ક્યારે દિવાળીમાં ઉદયપુર જોયું છે? આખું શહેર એકદમ રોશનીથી જગમગી ઉઠે છે. મેવાડ ફેસ્ટિવલની શાનદાર સંસ્કૃતિ, હોળીના રંગો જે ઘનઘોર ઘાટ પર અનોખી એનર્જી આપે છે, અને ડિસેમ્બરનું શિલ્પગ્રામ ઉત્સવ જ્યાં આખું રાજસ્થાન એક જ જગ્યા ભેગું થાય છે. ટુરિસ્ટ સ્પોટ્સ એકથી એક શાનદાર સિટી પેલેસનો રોયલ ચાર્મ, પિછોલા અને ફતેસાગરના શાંત નજારા, સજ્જનગઢથી સનસેટ જોવાનો એકદમ મજેદાર અનુભવ, અને સાંજે બાગોરની હવેલીમાં ટ્રેડિશનલ ડાન્સ શો, બસ એકદમ કમાલ. આટલું બધું એક્સપ્લોર કર્યા પછી એક સારી સ્ટેની જરૂરિયાત તો હોય જ ને, અને એ માટે મળી ગયો ગોયા હિલ્સ વિલા. જકુઝી, લક્ઝરી અને શાંતિ. ત્યાં એક રાતનો સ્ટે કરવાનો અનુભવ એકદમ શાનદાર હતો. જો તમે પણ ઉદયપુરની અસલી આનંદ માણવા માંગતા હોવ તો મોડું ના કરો, અત્યારે જ બુકિંગ કરાવો ગોયા હિલ્સમાં. કમેન્ટમાં આપેલા નંબર પર કોલ કરો અને એક રોયલ ટ્રીપની અનુભવ લો.